નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જે 4 વેદો છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ ચારે વેદો વિશે આપણે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે જે પ્રથમ પદ્ય છે સમવદધ્વમ, સમ એટલે કે સાથે મળીને, વદધ્વમ એટલે કે બોલો, સાથે મળીને બોલો, એ જે પ્રથમ ઋચા છે એ પ્રથમ ઋચાનું અન્વય, શબ્દાર્થ, ભાવાર્થ અને એનો અનુવાદ આપણે શીખીશું. તો આપણે જે આ ઋચા છે એનું ગાન કરીશું. સૌ પ્રથમ સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાનામ ઉપાસતે સમજાનાનામ ઉપાસતે. આ જે ઋચા છે અથવા મંત્ર છે કે શ્લોક છે, આ ઋચા ઋગ્વેદના 10મા મંડળના 191માં સૂક્તમાંથી આ બીજો મંત્ર કે ઋચા છે. તો આ ઋચામાં શું છે એ આપણે સૌ પ્રથમ જાણી લઈએ. આ પ્રથમ ઋચામાં દેવોના દ્રષ્ટાંત દ્વારા વસુદેવ કુટુંબકમની ભાવના રાખી એકબીજા સાથે હળી મળીને રહેવાનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે કે એકબીજા સાથે તમે હળી મળીને રહો, કોઈના પ્રત્યે પણ કોઈ પણ દ્વેષ રાખ્યા વગર હળી મળીને કામ કરો. કહેવામાં આવે છે કે આ શ્લોકમાં કે ઋચામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે યજ્ઞ કરવામાં આવતા હતા, પ્રાચીન સમયમાં હવે પણ યજ્ઞ થાય છે, પણ જ્યારે પ્રાચીન સમયમાં વધારે પડતા યજ્ઞો કરવામાં આવતા હતા ત્યારે યજ્ઞમાં જે આહુતિઓ આપવામાં આવતી, આહુતિ એટલે કે અગ્નિ જે યજ્ઞ કરવામાં આવે એમાં અનેક પ્રકારની આહુતિઓ આપવામાં આવતી હતી. એ યજ્ઞમાં જે આહુતિ આપવામાં આવે એ દરેક દેવનો એમાં ભાગ આપવામાં આવતો હતો. દરેક દેવે આહુતિમાં ભાગ સ્વીકારતા હતા અને એ દેવતાઓ જેમ કે અગ્નિ દેવતા, ઇન્દ્ર દેવતા, વરુણ દેવતા, પર્જન્ય દેવતા, સૂર્ય દેવતા, અનેક દેવતાઓ, એ દેવતાઓ પોતપોતાનો જે યજ્ઞનો ભાગ છે એ દુઃખ લગાડ્યા વગર, પ્રેમથી ઝઘડ્યા વગર, પ્રેમથી પોતપોતાનો ભાગ સ્વીકારી લેતા હતા. તો તેવી જ રીતે તમે પણ, એટલે આપણને પણ આ ઋચામાં કહ્યું છે કે દરેક વસ્તુ તમે પ્રેમથી સ્વીકારી લો, હળી મળીને સાથે રહો અને સંગઠિત એટલે એકતાથી તમે કામ કરો, સંગઠિત થઈને રહો, સંગઠિત થઈને ચાલો, દરેક કામ તમે સાથે મળીને કરો, એકબીજાનો દ્વેષ નહીં કરો, સાથે મળીને બોલો અને તમારા સૌના મન વિચારો એક સમાન બની રહો, એવી ભાવના આ પ્રથમ ઋચામાં જોવા મળે છે. તો હવે મિત્રો આપણે જે પ્રથમ ઋચા છે એનો શબ્દાર્થ દ્વારા અન્વય જોઈશું, ત્યાર પછી એનો અનુવાદ પણ આપણે શીખીશું. શબ્દાર્થ આપણે નીચે આપ્યા જ છે. આપણે પહેલાં શબ્દ જોઈશું પૂર્વે. પૂર્વે એટલે કે પહેલાં, યથા એટલે કે જેમ, પૂર્વે જેમ, સમજાના નામ સારી રીતે જાણતા, દેવા એટલે દેવોએ, ભાગમ એટલે યજ્ઞનો ભાગ, પોતપોતાનો યજ્ઞનો ભાગ, ઉપાસતે એટલે પ્રેમથી સ્વીકાર્યો હતો. હવે આપણે એનો અન્વય જોઈએ કે પૂર્વે યથા સમજાના નામ દેવા ભાગમ ઉપાસતે. તો એનો આપણે હવે અનુવાદ જોઈએ. તો પૂર્વે પહેલાં, યથા એટલે જેમ, સમજાના નામ સારી રીતે જાણતા, દેવા એટલે દેવોએ, ભાગમ એટલે પોતપોતાના યજ્ઞનો ભાગ, ઉપાસતે એટલે પ્રેમથી સ્વીકાર્યો હતો. કે પૂર્વે અથવા તો અગાઉ, પહેલાં, જેમ સારી રીતે જાણતા, દેવોએ પોતપોતાનો યજ્ઞનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો. હવે પ્રથમ વાક્ય જોઈશું. તેવી જ રીતે સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ. તો તેવી જ રીતના સમ એટલે સાથે મળીને, ગચ્છ એટલે કે ચાલો, સમ એટલે કે સાથે મળીને, વદ એટલે કે બોલો, સાથે મળીને બોલો, સંવો મનાશી, મનાંશી એટલે કે મન, ચિત્ત, હૃદય, મન, જાનતામ એક સરખા બની રહો. હવે આપણે એનો અન્વય થાય છે સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ. હવે આપણે એનો અનુવાદ જોઈશું. સમગચ્છધ્વમ સાથે મળીને ચાલો, સંવદધ્વમ સાથે મળીને બોલો, સંવો મનાસી જાનતામ અને સાથે મળીને ચાલો અને બધાના મન એક સરખા બની રહો. હવે આપણે સંપૂર્ણ અનુવાદ જોઈશું. પહેલાં જેમ
સારી રીતે જાણતા દેવોએ પોતપોતાના યજ્ઞનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો. તેવી જ રીતના તમે બધા સાથે મળીને ચાલો, સાથે મળીને બોલો અને બધાના મન એક સરખા બની રહો. તો હવે મિત્રો, આ ઋચામાં તમને સરસ રીતે ખબર પડી હશે, અનુવાદ પણ સરસ રીતે મેં સરળ રીતે તમને સમજ પડે એ રીતે જ કરાવ્યું છે. હવે આપણે બીજી ઋચા છે એ જોઈશું. હવે બીજી ઋચા છે એ જોઈશું. બીજી ઋચા છે વિશ્વાની દેવ સવિતઃ દુરિતાની પરાશુ યદ ભદ્રમ તન આશુવ. આ ઋચા યજુર્વેદમાંથી લેવામાં આવેલી છે. ક્યાંથી? યજુર્વેદમાંથી લેવામાં આવેલી છે. તો એનો આપણે ભાવાર્થ જોઈએ પહેલાં. તો બીજી ઋચા જે છે એમાં આ ઋચામાં દ્રશ્યમાન એવા આપણે જેમ કે દ્રશ્યમાન એટલે કે દેખાતા કોઈ દેવતાને આપણે પ્રગટ થયેલા જોયા નથી, પરંતુ એક દેવ એવા છે જે આપણને દ્રશ્ય સ્વરૂપે દેખાય છે. એ છે સૂર્ય દેવતા. સૂર્ય દેવતાને આપણે તેજોમય દેવતા અને દ્રશ્યમાન દેવતા તરીકે ઓળખીએ છીએ. સૂર્ય દેવતાને આપણે જોઈ શકીએ છીએ, સૂર્યનારાયણને આપણે જોઈ શકીએ છીએ. સૂર્યનારાયણને આ ઋચામાં પ્રાર્થના કરવામાં આવી છે કે હે સૂર્યનારાયણ દેવતા, હે સૂર્યનારાયણ દેવતા, અમારામાં જે ખરાબ ગુણો છે, બધા જ મનુષ્યોમાં સારા જ ગુણ હોય એ બનતું નથી, અને બધામાં ખરાબ ગુણોથી જ એ મનુષ્ય ભરેલું હોય એવું પણ નથી. મહદઅંશે કેટલાકમાં સારા ગુણો પણ હોય છે અને ખરાબ ગુણો પણ હોય છે દરેક વ્યક્તિમાં. તો એમાં આ ઋચા દ્વારા સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે હે સૂર્યનારાયણ દેવતા, અમારામાં જે ખરાબ ગુણો છે, દુર્ગુણો છે, તેને તમે દૂર કરો અને અમારા માટે જે શુભ અને કલ્યાણકારી હોય, અમારા સૌના માટે જે શુભ અને કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો, જે અમને પ્રાપ્ત કરાવો, એવું આ બીજી ઋચામાં કહેવામાં આવ્યું છે. હવે આપણે આ બીજી ઋચાનું અન્વય જોઈશું. વિશ્વાની દેવ સવિતઃ દુરિતાની પરાશુ યદ ભદ્રમ તન આશુવહ. હવે આપણે એનો જે શબ્દાર્થ છે શબ્દાર્થમાં તમે જોઈ શકો છો. આપણે પહેલા શબ્દ લઈશું દેવ સવિત. સવિતા એટલે કે સૂર્ય દેવતા. સવિતાનો અર્થ થાય છે સૂર્ય દેવતા. દેવ એટલે હે સૂર્ય દેવતા. વિશ્વાની એટલે બધા જ. વિશ્વાનીનો અર્થ થાય છે બધા જ. દુરિતાની. દુરિતાની એટલે દુર્ગુણો, દુષ્કૃત્યો. પરાશુવ એટલે દૂર કરો. દેવ સવિતઃ વિશ્વાની દુરિતાની પરાશુ. હે સૂર્ય દેવતા, અમારા જે દુરિતાની દુર્ગુણો છે, દુષ્કૃત્યો છે, પરાશુ તેને દૂર કરો. હે સૂર્ય દેવતા, અમારા જે દુષ્કૃત્યો છે, વિશ્વાની એટલે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. તન ભદ્રમ. તન એટલે જે કાંઈ. યદ ભદ્રમ એટલે યદ એટલે કે જે કાંઈ. ભદ્રમ એટલે શુભ. જે કાંઈ શુભ હોય તે. તન આશુભ તે અમને પ્રાપ્ત કરાવો. શું કીધું છે? યદ ભદ્રમ. યદ એટલે કે જે કાંઈ. ભદ્રમ એટલે શુભ. તન આશુભ તે અમને પ્રાપ્ત કરાવો. હવે આપણે સંપૂર્ણ અનુવાદ જોઈશું. દેવ સવિતઃ હે સૂર્ય દેવતા, સર્વ દુષ્કૃત્યોને દૂર કરો. જે કાંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. તો મિત્રો, આ બીજી ઋચામાં પણ તમને સરસ રીતે એનો અનુવાદ સમજાવ્યું છે અને તમને સરળ રીતે સમજ પડી ગઈ હશે એમ હું ચોક્કસ માનું છું. હવે આપણે ત્રીજી ઋચા જોઈશું. ત્રીજી ઋચા છે અથર્વવેદમાંથી લેવામાં આવેલી છે. એ અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમાના. અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમાના જાયા પ્રત્યે મધુમંતીમ વાચામ વદતુ શાંતિવામ. અથર્વવેદમાંથી આ ઋચા લેવામાં આવેલી છે. હવે આપણે એનો જે અન્વય છે
એ જોઈશું. પુત્રો પિતુઃ અનુવ્રત માત્રા ભવતુ સમાના જાયા પ્રત્યે મધુમંતી વાચામ વદતું શાંતિવામ. એ એનું અન્વય થાય છે. એ પહેલાં આપણે આ વેદમાં આ ઋચામાં શું કહેવામાં આવ્યું છે એ જોઈશું કે આ ઋચા અથર્વવેદમાંથી લેવામાં આવેલી છે. આ મંત્રમાં પારિવારિક કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેવી ભાવના? પારિવારિક. પારિવારિક એટલે કે આપણા કુટુંબની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઋચામાં કહેવામાં આવ્યું છે કે પુત્ર છે એ પિતાના જે નીતિ નિયમો છે, પિતાના નીતિ નિયમો છે એની પાછળ ચાલનારો બનવો. પુત્ર પિતાના જે નીતિ નિયમો છે કે વ્રત છે, વ્રત એટલે કે નીતિ નિયમો, એનું પાલન કરે. પિતા જે પ્રમાણે કહે છે એનું એ દરેક નિયમોનું પાલન કરનાર થાય. માતાની સાથે એ સમાન વિચારવાળો થાય. એટલે કે માતાના જેવા વિચારો હોય એવા જ એના પુત્રમાં એ વિચારો આવે. એટલે કે માતાનું મન અને પુત્રના વિચાર એ બંનેના વિચારો સમાન સરખા બની રહો. તથા પત્નીએ અહીંયા સરસ મજાની વાત કરી છે કે પત્નીએ પતિની સાથે હંમેશા કેવું બોલવું જોઈએ તેની વાત કરવામાં આવી છે. તો પત્નીએ હંમેશા પતિની સાથે મધુર, મીઠી અને શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ. આપણે આજે સમાજમાં જોઈએ છીએ કે ઘણા ઉદાહરણો આપણે જોઈએ છીએ. તો જ્યારે પતિ બહારથી કામ કરીને આવતો હોય તો આપણે એને ઘરમાં જ્યારે પતિ આવે છે ત્યારે જ એને આવે છે, ઘરમાં પ્રવેશ કરે છે, એની સાથે જ આપણે એને પાસે ઘણી બધી મમ્મી આપણી ઘણી બધી ફરમાઈશો મૂકી દેતી હોય છે કે આજે આ નથી, આમ થયું છે. પરંતુ એણે જ્યારે પતિ બહારથી આવે છે કે ઘરમાં એની સાથે પતિની સાથે પત્નીએ હંમેશા મધુર વાણી, મીઠી વાણી અને શાંતિપૂર્ણ વાણીમાં જ બોલવું જોઈએ. આ ઋચામાં આપણને સમજાવવામાં આવ્યું છે. તો હવે આપણે મિત્રોનો અનુવાદ જોઈશું. પહેલા શબ્દ લઈશું પુત્ર. પુત્રો પિતુઃ અનુવ્રત. પુત્રો પિતુઃ અનુવ્રત. પુત્રો એટલે કે પુત્ર, પિતુઃ એટલે કે પિતાના, પપ્પાના કે પિતાના, અનુવ્રત એટલે વ્રતની પાછળ ચાલનારો, અનુવ્રત એટલે વ્રતની પાછળ ચાલનારો થાવ. વ્રતની પાછળ ચાલનારો. માત્રા એટલે માતા. માત્રાનો અહીં અર્થ શું છે? માત્રા એટલે માતા. સમના ભવતું, માતાની સાથે સમાન વિચારો. સમના એટલે સમાન વિચારવાળો થાવો. ભવતું એટલે થાવો. ફરી એકવાર જોઈશું. પુત્રો પિતુઃ અનુવ્રત. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવો. પ્રત્યે જાયા પ્રત્યે મધુવંતી વાચામ વદતું શાંતિવામ. જાયા એટલે પત્નીએ, પ્રત્યે એટલે કે પતિની સાથે. જાયાનો અર્થ થાય છે પત્ની. આ શબ્દ સમાનાર્થી શબ્દમાં પૂછાઈ જાય છે અથવા તો અર્થમાં પૂછાય છે. જાયા એટલે પત્ની, પ્રત્યે એટલે કે પતિ, પત્નીએ પતિની સાથે. મધુમંતીમ એટલે કે મીઠી, મધુર, વાચમ એટલે કે વાણીમાં, શાંતિવામ એટલે શાંતિપૂર્ણ, વધતું એટલે બોલવું જોઈએ. પત્નીએ પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલવું જોઈએ. હવે આપણે સંપૂર્ણ અનુવાદ એકવાર જોઈ લઈએ. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો, માતાની સાથે સમાન વિચારવાળો થાવો. પત્નીએ પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલવું જોઈએ. તો આ ત્રીજી જે ઋચા છે એમાં પણ તમને સરળ રીતે અનુવાદ સમજાઈ ગયું હશે. હવે આપણે જે ચોથી ઋચા છે એ જોઈશું. જે ચોથી ઋચા છે કે શ્લોક છે એ ચોથા અને પાંચમામાં સર્વ માટેની
શુભ કલ્યાણ થાય એવા માટે શુભ અને કલ્યાણ થાય એના માટેના આ ચોથા અને પાંચમો મંત્ર આપવામાં આવ્યો છે. આ શ્લોકથી બધા જ વાકેફ છે, બધાને જ ખબર છે કે આ શ્લોક વારંવાર બોલવામાં આવે છે અને તમે સાંભળ્યો પણ હશે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણુ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આ ઋચામાં કહેવામાં આવ્યું છે કે કલ્યાણની ભાવના પ્રગટ કરવામાં આવી છે કે સર્વ લોકો, પ્રાણીઓ, દરેકે દરેક પ્રાણી, પશુ, પક્ષી, દરેક જીવજંતુઓ, સર્વ લોકો સુખી રહો અને સ્વસ્થ રહો. સુખી રહો અને સ્વસ્થ રહો, રોગરહિત રહો. આખી સૃષ્ટિ શું છે કે રોગરહિત રહો, સુખી રહો. કોઈ પણ પ્રત્યે, કોઈના પણ પ્રત્યે આપણને દ્વેષ ભાવ, રાગ દ્વેષ અદેખાઈ નહીં રહે. એકબીજાનું શુભ અને કલ્યાણ નિહાળો, એટલે કે શુભ, દરેક વ્યક્તિને આપણે શુભ જુઓ, દરેકે દરેક વ્યક્તિને તમે શુભ જુઓ, કલ્યાણ જુઓ. કોઈ પણ દુઃખી થાય છે તો આપણને પણ દુઃખ થવું જોઈએ અને કોઈ સુખી થાય છે તો એના સુખમાં પણ આપણે ભાગીદાર થવું જોઈએ અને કોઈ દુઃખી થાય છે તો દુઃખમાં પણ એને આપણે સહાનુભૂતિ આપવી જોઈએ. દરેક મનુષ્ય સુખી રહે, કોઈ પણ દુઃખી ન રહે એવી આ શ્લોકમાં કામના ભાવના પ્રગટ કરવામાં આવી છે. હવે આપણે એનો અન્વય જોઈશું કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. એટલે કે હવે જોઈશું અનુવાદ. સર્વે એટલે બધા, સુખિનઃ ભવંતુ, સર્વે સુખિનઃ ભવંતુ, સર્વે એટલે બધા, સુખિનઃ એટલે સુખી, ભવંતુ એટલે થાવો, બધા જ સુખી થાવો. સર્વે એટલે બધા, સંતુ એટલે થાવો, નિરામયા એટલે નિરોગી, રોગરહિત એટલે કે કોઈ પણ રોગ નહીં થાય એવા. જુઓ, સર્વે સુખિનઃ ભવંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે એટલે કે બધા જ સુખી થાવો, બધા જ નિરોગી રહો, સર્વ ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. સર્વ એટલે કે બધા જ, બધાનું જ કલ્યાણ પશ્યતુ, કલ્યાણ એટલે કલ્યાણ અથવા તો શુભ, પશ્યંતુ એટલે જુઓ, બધાનું જ શુભ કે કલ્યાણ જુઓ. મા કશ્ચિત દુઃખભાગ ભવેત, મા એટલે નહીં, કશ્ચિત એટલે કોઈને પણ, દુઃખભાગ એટલે દુઃખ, ભવેત એટલે થાવો, કોઈ પણ દુઃખી ના થાવો અથવા તો કોઈને પણ દુઃખ ના થાવો. હવે આપણે સંપૂર્ણ અનુવાદ એકવાર જોઈ લઈશું. બધા જ સુખી થાવો, બધા જ નિરોગી રહો, બધા કે સર્વ કલ્યાણ જુઓ, કોઈને પણ કોઈ પણ દુઃખી ના થાવો. હવે આપણે જે ચોથો મંત્ર જોયો, હવે આપણે પાંચમો ઋચા જોઈશું. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની, કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની, દેશો અયમ ક્ષોભરહિતો, માનવા સંતુ નિર્ભયા, માનવા સંતુ નિર્ભયા. હવે આપણે અન્વય જોઈશું કે પર્જન્ય કાલે વર્ષતુ પૃથ્વી સસ્યશાલિની, અયમ દેશો ક્ષોભરહિતો, માનવા સંતુ નિર્ભયા. હવે આપણે શબ્દાર્થ પ્રમાણે અનુવાદ જોઈશું કે પર્જન્ય, પર્જન્યનો અર્થ થાય છે વરસાદ. પર્જન્યનો અર્થ શું થાય છે? વરસાદ. વરસાદ કાલે એટલે યોગ્ય સમયે, વર્ષતુ એટલે વર્ષો કે વરસાદ. પર્જન્ય શબ્દ આપણને પરીક્ષામાં પૂછાય છે, એને ધ્યાન રાખજો. પર્જન્ય એટલે વરસાદ, કાલે એટલે કે યોગ્ય સમયે, વર્ષતુ એટલે વર્ષો, વરસાદ યોગ્ય સમયે વર્ષો. પૃથ્વી એટલે ધરતી કે પૃથ્વી, સસ્ય એટલે ધાન ધાન્યવાળી, સસ્યશાલિની, સસ્યશાલિની એટલે કે ધરતી ધાન ધાન્યવાળી થાવો અથવા તો હો. સસ્યશાલિની એટલે આપણી જે ધરતી છે, ધરતી માતા છે, એ ધન ધાન્ય સંપન્ન હો.
દેશોઅયમ એટલે કે આ દેશ, આ ભારત દેશ, ક્ષોભ રહિતો એટલે કે ઉદ્વેગ રહિત, માનવા સંતુ નિર્ભયા અને માણસો મનુષ્યો નિર્ભય સંતુ, મનુષ્ય નિર્ભય બનો અથવા તો થાવો. હવે આપણે જોઈશું અનુવાદ. વરસાદ યોગ્ય સમયે વરસો, પૃથ્વી કે ધરતી ધાન ધાન્યથી સંપન્ન હો, આ દેશ ઉદ્વેગ રહિત અથવા તો ક્ષોભ રહિત હો, અને મનુષ્યો નિર્ભય હો અથવા તો નિર્ભય થાવો. તો આ રૂચામાં મિત્રો આપણને વરસાદની વાત કરવામાં આવી છે કે, અને આપણા ભારત દેશની વાત કરવામાં આવી છે કે વરસાદ છે, આપણો ભારત દેશ ખેતી પ્રધાન છે. ખેતી પ્રધાન છે એટલા માટે જ કહ્યું છે કે વરસાદ યોગ્ય સમયે વરસો. જો વરસાદ જો યોગ્ય સમયે વરસે, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લઈએ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન છે. જો અતિશય ગરમી છે અને એ ગરમીના લીધે વરસાદ ખૂબ મોડો પડે છે, કે વરસાદ જ્યારે જૂન માસમાં નથી પડતો કે જુલાઈ કે ઓગસ્ટમાં પડે છે, તો આપણે જે અનાજ ઉગાડી શકતા નથી. જે સમયે વરસાદ વરસવો જોઈએ એ સમયે નથી વરસતો. કંઈક આપણે અનાજ છે, ધાન્ય છે, જમીનમાં ઉગાવી દીધું છે અને વરસાદ જ નથી વરસતો. સમય પર જે એને પાણી જોવે છે, પાણીની સગવડ નથી, અને એ જે છોડ છે વાવ્યા છે, અનાજના છોડ ઉગાવવામાં આવ્યા છે, ભાત વાવ્યું છે, ભાત રોપ્યું છે, ખેતરમાં કપાસ વાવ્યું છે કે ઘઉં વાવ્યા છે, એનું ખેતર છે, તો એમાં જો યોગ્ય સમયે એને વરસાદ નથી મળતો તો એનો પાક વ્યવસ્થિત મળતો નથી અને અનાજ એટલું બધું સારું ઉગતું નથી કે થતું નથી, અને જે ખેડૂતો છે એ ગરીબ રહે છે. તેથી આપણો ભારત દેશમાં શું થાય છે, એટલે જે ધન ધાન્યથી સંપન્ન રહેવો જોઈએ એ થઈ શકતો નથી. તેથી અહીં વરસાદ દેવને પ્રાર્થના કરવામાં આવે છે કે વરસાદ યોગ્ય સમયે વરસો, કે સમય પર વરસાદ વરસો, જેથી અમારી જે પૃથ્વી છે, ધરતી માતા છે, એ ધન ધાન્ય સંપન્ન થઈ જાય. જેમ જ વરસાદ પડે છે અને એમાંથી જે માટીની સુગંધ આવે છે એ કેવી મજાની સરસ હોય છે. જે પહેલો વરસાદ વરસતો હોય અને એમાંથી જે માટીની ફોરમ કે સુગંધ આવતી હોય એ બીજા કોઈ વસ્તુની એટલી સરસ આપણને સુગંધ આવતી નથી. તો એવી રીતના ધરતી માતા પર જે વરસાદ વરસે છે, જેનાથી ધરતી માતા સરસ મજાના ધાન્ય ઉગાવે છે, અને એનાથી કોને ફાયદો થાય છે? આપણા આખા ભારત દેશને ફાયદો થાય છે, અને આપણો ભારત દેશ ધાન્યથી સંપન્ન બને છે. એ બીજા દેશોને પણ આપે છે, અને પોતે તો સદ્ધર થાય જ છે, પોતે તો ધનાઢ્ય બને જ છે, અને બીજા દેશોને પણ એ વહેંચે છે અનાજ. તેથી એ વરસાદને વિનંતી કરવામાં આવે છે કે વરસાદ યોગ્ય સમયે વરસો. આપણે પ્રાકૃતિક વાતાવરણમાં જોઈએ તો વરસાદ વરસે છે અને આખી ધરતી લીલીછમ, જાણે લીલી ચાદર ઓઢી હોય એવી ધરતી માતા આપણને દેખાય છે. ગામડામાં જઈએ કે આપણે પહાડ પર જતા જોઈએ તો નદીના ઝરણા કલકલ વહેતા હોય છે, સરસ મજાનું આખું વાતાવરણ થઈ જતું હોય છે. એવી ધરતી માતા ધન ધાન્યવાળી બની જાય છે અને દેશ ક્ષોભ રહિત બની જાય છે. એ દેશને હવે કોઈ દુઃખ નથી રહેતું કે અનાજ ક્યાંથી આવશે, એને નિર્ભય બની જાય છે, દુઃખ વગરનો બની જાય છે. બધા મનુષ્યો પણ સારું અનાજ પાકવાથી, સારો વરસાદ વરસવાથી મનુષ્ય પણ ખુશ થઈ જાય છે અને નિર્ભય બની જાય છે. તેથી આ જે 5મી ઋચા છે એમાં વરસાદને કહેવામાં આવ્યું છે કે વરસાદ તમે યોગ્ય સમયે વરસો, જેથી અમારી જે ધરતી માતા છે એ ધન ધાન્ય સંપન્ન બને અને દરેક મનુષ્ય નિર્ભય બનીને રહી શકે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પદ્યમાં તમને ખૂબ મજા આવી હશે અને સરળ રીતે તમે અનુવાદ શીખી ગયા હશો એવી હું આશા રાખું છું. તો હવે પછી બીજું ચેપ્ટરમાં આપણે આગળના સેક્શનમાં આપણે બીજો જે પાઠ છે એ જોઈશું, શીખીશું. તો એના માટે
આગળનું સેક્શન આવે ત્યાં સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.